માણાવદરના અનસુયા ગૌધામની મુલાકાત લેતા વલસાડના શ્રી વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્ર સેવા ક્ષેત્રે જેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા માણાવદરના અનસુયા ગૌધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ તથા ગીર ગાયના ઉછેરની તરકીબભરી પદ્ધતિએ ભારત તથા વિદેશોના ગૌ ભક્તોને પણ આકર્ષ્યા છે। આ ગૌધામની મુલાકાત લઈ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌ ભક્તો ઉમટી રહ્યા છે। અત્યાર સુધીમાં 200 કરતાં વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે। અહીં ગીર ગાયોનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે। તેમનો ખોરાક 36 જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુ ડોક્ટર રોજ તેનું શારીરિક ચેકઅપ કરી રહ્યા છે। અહીં કોઈ ગાય શરીર નબળી કે માંદી નથી હોતી। એવા અનસુયા ગૌધામની ખ્યાતિ સાંભળી વલસાડનામાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક કર્મયોગી શ્રી મહાપાત્રાએ આજરોજ મુલાકાત લીધી। ગાયોનું સંવર્ધન જોઈ તાજુબ થયા હતા અને તેમને હિતેનભાઈ શેઠ તથા પરિવારને વલસાડમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામની મુલાકાત પધારવા આગ્રહ કર્યો હતો। મહાપાત્રાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું, હંમેશા સ્વભાવ બદલો, સાદું જીવન જીવો, જીવનમાં થતી ભૂલોને સ્વીકારી કરી ફરી ભૂલો ના થાય તેના તરફ ધ્યાન રાખો। સમાજમાં પ્રવર્તમાન અંધશ્રદ્ધાના ચક્કરમાં પડ્યા વિના શ્રદ્ધાને અપનાવો અને ઘરને જ મંદિર બનાવો। સાચું તીર્થ ઘર છે। અનસુયા ગૌધામના સ્થાપક હિતેનભાઈ શેઠ, હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, શ્રીમતી મેઘનાબેન શેઠ અને શેઠ પરિવાર મહાપાત્રજીનું અભિવાદન કર્યું। બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર। આજે અમારે ત્યાં વિશ્વંભરી પીઠના બાપુ આવેલા છે, એની મુલાકાત લીધી અમારી। એને અહીંયા બહુ ગમ્યું અને લગભગ 1-2 કલાકનો ટાઈમ અમને આપ્યો। નાસ્તો કર્યો, અહીંયા બધી ગાય માતા જોઈ અમારી અને ખૂબ રાજી થયા।